હેલો ખેડૂત મિત્રો, આજે આ જગ્યાએ રાયડું વાવવું હે એટલે હું લાખણી ગયો હતો રાયડું લેવા. એટલે કિલ્લાના 700 નહીં 700, 800 અને 1100 કિલ્લાનો ભાવ 1100. આપણે આજે રાયડું વાવવું હોય. આ જોઈ લો ઠેલી 1 કિલો રાયડું અને આના 1100 રૂપિયા. 4 મહિના આપણે મજૂરી કરીએ, લાઇટ બિલ 1400 રૂપિયા ખાતરના, લાઇટ બિલના દર મહિને 5000 રૂપિયા મીટર છે. હિસાબ કરવા જઈએ તો ભેળું થતું નથી ખેડૂતો માટે. પણ આપણે વેચવા જઈએ રાયડું કિલો તો આપણા 30-35 રૂપિયા મણના 700 અને 800 રૂપિયા આપે વત્તા એમને મન ફાવે એ રીતનું રાયડું લેશે. આપણે 4 મહિના આપણે મજૂરી કરીએ, ઠારમાં ફુવારા મળવા જઈએ, નીકળી ગયું હોય તો આપણે જવું પડે. એમને જ કોઈ જવાની જરૂર નથી હોતી. છતાંય એમનું રાયડું કિલ્લાના 1100 રૂપિયા અને આપણું રાયડું વેચવા જઈએ માર્કેટમાં એટલે એ બે એમ પોતપોતાના રીતે ભાવ કરી અને પડતું નાખે. ચલો કે 901 રૂપિયા એટલે પડતું નાખ્યું ને એમનો 1100 રૂપિયા એ સાચા છે, એમના ખોટા નથી. બરાબર. એટલે મારા ખેડૂત મિત્રોને 2 હાથ જોડી વિનંતી કરું છું, કંઈક જાગૃત થો. જાગૃત થયા સિવાય કોઈ પાર આપવાનો નથી. આ રાયડું એમનું કિલો કેટલે પડશે જોઈ લો. 1100 ભાવે કેટલું થાય એ તમારે ખેડૂત મિત્રો હિસાબ કરવાનો. મારા અંદાજે તો કેટલો થાય 20 કિલોના, એ તમારે હિસાબ કરવાનો ખેડૂત મિત્રો. જય માતાજી. આ વિડીયો બનાવવાનું કારણ કે મારા ખેડૂત મિત્રોનો કે કાંઈક આપણે કરી શકીએ. આ વિડીયોના માધ્યમથી આપણે સરકાર તકે ગમે તે વિનંતી કરી શકીએ. કારણ કે ભાવ મળતા નથી અને કંઈક ખેડૂત મિત્રો એકતા કરો તો આપણું કંઈક ખેડૂતોનું આગળ આવશો ને કે આપણે ખેડૂત મથી અને કશું વધવાનું નથી. જો ભાઈ ખેતરમાં ટ્રેક્ટર ખેડવા લાવીએ એટલે 800, 900 અને 1000 રૂપિયા લેશે. કેટલા લેશે? 1000 રૂપિયા. આપણને કેટલું મોંઘું પડે આ ખેડૂત માટે. દરેક વસ્તુ ડીઝલ જોઈએ તો મોંઘું, ટ્રેક્ટરવાળો લાવીએ તો બી મોંઘું. તો આપણે એક વસ્તુ કંઈ કરી શકતા નથી. ચલો એક ખાલી નોર્મલ પેન બનાવે ને અને પોતે પેનનો ભાવ પોતે કરીને વેચી શકે અને આપણું ધોન લઈ જઈએ બજારની અંદર, માર્કેટની અંદર વત્તા એમને એ બે ભાવ કરી શકે છે. આપણે ખેડૂતનો દીકરો ભાવ કરી શકીએ કે અમારું ધોન કે રાયડું હોય, બાજરી હોય, ઘઉં હોય, ગમે તે દરેક ધોન હોય, વરિયાળી હોય, રજગો હોય, એ એમને રીતે ભાવ કરે છે. ખેડૂતનો દીકરો કંઈ તમે હોભળ્યું ખરી કે આ ભાવ માર્કેટમાં જઈને ખેડૂતે કર્યો એવું હોભળ્યું? હેલો, જો આ રાયડું આપણે વાવી લીધું હે અને વાવ્યું હે એ 1100ના ભાવથી રાયડું વાવ્યું. કેટલાના ભાવથી? 1100ના ભાવથી. 4 મહિના લેશો, ઠેસરના કલાકના હાલશો અને શું ભાવ લેશે એ બી કોઈ એમનું કોઈ નક્કી નથી. જો આપણે 1100ના ભાવનું વાવ્યું હોય અને એ લેશે એટલે કેટલામાં લેશે ખબર છે? સિરપ 700-800 રૂપિયાના ભાવે એ રાયડું લેશે. જો ઉગી ગયું છે આ 1100 હોય અને હોવાળી થેલી નાખી હોત ને તો એ ઉગી જાત. જો આ રાયડું વાવ્યું 1100ના ભાવ જોઈ લો. આ વિડીયો મેં બનાવ્યો ખેડૂતો માટે. એટલે મારો વિડીયો બને એટલો મારા ખેડૂત ભાઈઓ માટે, મારા કિસાનો માટે આગેથી આગે શેર કરનો. તો આગેથી આગે શેર કરો એટલે મારા ખેડૂત મિત્ર જુએ અને આ વિડીયાને સપોર્ટ કરવો મારા ખેડૂત મિત્રોને એ બી મારી ખાસ વિનંતી છે.